श्री कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः। ગર્વ ગિરનારની ગોદમાં જન્મેલી વતન મારું ગુજરાત છે। કર્ણની આ કર્ણભૂમિમાં હું સુરતની રહેતી હું મોટિવેશનલ સ્પીકર કૃષાલી વઘાસિયાના આપ સૌને જય શ્રી કૃષ્ણ। આજે કુદરતની રહેમ છે, કુદરતની ઈચ્છા છે ત્યારે તમારી મારી બંનેની મુલાકાત આજે શક્ય બની છે। બે ગુજરાતી ભેગા થાય ત્યારે શું કહેવાનું મન થાય કે કેમ છો બધા, મજામાં ને? અવાજ નથી આવતો, લાગે છે કે મજામાં નથી। આજે રેસમડી કાલોડ ગામનું 14મું સ્નેહ મિલન। પહેલા તો એ કહેવાનું મન થાય કે સ્નેહ મિલન એટલે શું? સ્નેહ એટલે ખુશી અને મિલન એટલે મળવું। ન જાણતા હોય એને મળવું કે જેની સાથે આપણો ગાઢ સંબંધ હોય તેને મળવું। આપણે ગુજરાતી, આપણે વટનો કટકો, જેને ન જાણતા હોય એને પણ આપણા સંબંધોમાં પોરવી દઈએ છીએ। રેસમડી કાલોડ ગામની કમિટી મેમ્બર્સને યુવા ટીમને પહેલા તો જોરદાર તાળીઓથી વધાવી દો। હવે અહીંયા મંચ પર ઉપસ્થિત મહાન અનુભવો, દાતાશ્રીઓ અને વડીલોને પહેલા તો છૂટક નહીં જથ્થાબંધ તાળીઓથી વધાવી દો। હવે તમારા માટે પણ છૂટક નહીં જથ્થાબંધ તાળીઓથી વધાવી દો, કારણ કે તમે એટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો ને પણ સમયસર ઉપસ્થિત થયા છો। આજે મંચ પરથી જે પ્રસ્તુત કરવાની છું તે મારા વિચારો, ક્યાંક સમાજમાં રહીને જાણેલું, મારા મમ્મીના વિચારો, ઉંમર અને અનુભવના આધારે શીખેલું, એ પણ સારી ને સાચી અને સચોટ વાત કહેવાની છે જે તમારા દિલને સ્પર્શી જાય। પહેલા તો મારી વાતની શરૂઆત આવા ઉદાસી ચહેરાથી નહીં કરું। બધાને જ મારી સાથે એક એક્ટિવિટી કરવાની છે, ફરજિયાત કરવાની છે। તમારો જમણો હાથ ઉપર કરો અને મારી સાથે તમારે બોલવાનું છે, હે ભગવાન રિદ્ધિ દે સિદ્ધિ દે, અષ્ટ નવ નિધિ દે, રહેવા માટે બંગલો દે, ફરવા માટે ફરારી દે, 900 કરોડ રોકડા દે, बाकी बताए हफ्ता दे। उदासी और निराशा वाला चेहरा जिस चेहरे का श्रृंगार करता है, उदासी और निराशा वाला चेहरा जिस चेहरे का श्रृंगार करता है, उस चेहरे पर मक्खी भी बैठने पर इनकार कर देती है। थोड़ा सा मुस्कुराने से फोटो अच्छी आ